જય માતાજી ભક્તો, જ્ઞાન ગંગા ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો? શું સખત મહેનત કરવા છતાં તમારા ઘરમાં પૈસા ટકતા નથી? તો આજનો આ વિડિયો માત્ર અને માત્ર તમારા માટે જ છે। આજે હું તમને એક એવો અત્યંત ગુપ્ત અને ચમત્કારી શબ્દ જણાવવા જઈ રહ્યો છું, જે જો તમે ચૈત્ર પૂનમના દિવસે તુલસી માતાને સ્પર્શ કરીને બોલી દેશો તો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો। સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરે પધારશે। વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે। સાચી અને પૂરી માહિતી માટે વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ। અને હા, જો તમે અમારી ચેનલ જ્ઞાન ગંગા પર નવા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અથવા જય તુલસી માતા જરૂર લખો, જેથી માતાના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે। તો ચાલો શરૂ કરીએ। ભક્તો, વર્ષ 2026ની ચૈત્ર પૂર્ણિમા કોઈ સાધારણ દિવસ નથી। આ જ દિવસે ભક્તો તુલસીના પવિત્ર છોડને સ્પર્શ કરીને બોલી દેજો આ બે શબ્દો, એટલો પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો। માતા લક્ષ્મી સાક્ષાત આવશે। તમારા ઘર અને તમારી કિસ્મતને બદલવાથી કોઈ રોકી નહીં શકે। પરંતુ તે પહેલા ભક્તો જાણી લઈએ કે ચૈત્ર પૂર્ણિમા ક્યારે છે, 1 કે 2 એપ્રિલે? ભક્તો, ચૈત્ર પૂર્ણિમા 2026નો પર્વ આ વખતે વિશેષ રૂપથી 1 એપ્રિલ અને 2 એપ્રિલની વચ્ચે મનાવવામાં આવશે, કારણ કે આ દિવસે સૂર્યોદયના સમયે પૂર્ણિમા તિથિ વિદ્યમાન રહેશે। પૂર્ણિમા તિથિની શરૂઆત 1 એપ્રિલ 2026ના રોજ સવારે 7:06 થશે અને તેનું સમાપન 2 એપ્રિલ 2026ના રોજ સવારે 7:41 થશે। વ્રત રાખવાની તિથિ 1 એપ્રિલ 2026 બુધવાર માનવામાં આવશે, જ્યારે સ્નાન અને દાનનું મહત્વ 2 એપ્રિલ 2026 ગુરુવારે રહેશે। 1 એપ્રિલની સાંજે ચંદ્રોદયનો સમય 6:01 જણાવવામાં આવ્યો છે, જે આ દિવસના ધાર્મિક મહત્વને વધુ વધારે છે। 2 એપ્રિલ 2026ના શુભ મુહૂર્તની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્ત સવારે 4:38 થી 5:24 સુધી રહેશે, જે સાધના અને પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। આ ઉપરાંત અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી 12:50 સુધી રહેશે, જે કોઈ પણ શુભ કાર્ય માટે અનુકૂળ હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે, જેનાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। આજે હું તમારી સમક્ષ એક એવી વાત લઈને આવ્યો છું જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે। ચૈત્ર પૂર્ણિમાના દિવસે જો તમે તુલસી માતાના છોડને સ્પર્શ કરીને માત્ર એક નાનકડો શબ્દ બોલી દો તો તમારા ઘરમાં એટલો બધો પૈસો આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો। માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય। તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થતી રહેશે। આ એક નાનકડો શબ્દ બિલકુલ સાધારણ નથી। જ્યારે તમે આ શબ્દનો મહિમા જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે, કારણ કે સાંભળો, જે શબ્દ હું તમને જણાવવા જઈ રહ્યો છું તે તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે। પ્રાચીન સમયમાં આ શબ્દ માત્ર સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતો, પરંતુ તે જ્ઞાનીઓએ આ શબ્દ માત્ર પોતાના શિષ્યોને જ આપ્યો હતો। તો જો તમે આજે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સમજી લો કે સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે। જુઓ, ચૈત્ર પૂર્ણિમા એ પૂર્ણિમા છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી પૂર્ણિમા કહેવામાં આવે છે। આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપણને આપવા માટે મજબૂર થઈ જાય છે। હવે વિચારો, વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ આમાંથી કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે, આખા ઘરની તસવીર બદલી નાખે છે। આ એ જ પવિત્ર દિવસ છે। પરંતુ ચૈત્ર પૂર્ણિમાનો સૂર્યોદય થતાં જ જાણે આખું બ્રહ્માંડ જીવંત થઈ ઉઠે છે। મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે, તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને દરેક ઘરમાં એક દિવ્ય ઉર્જાનો પ્રવેશ થાય છે। હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે તુલસીને સ્પર્શ કરીને બોલવાવાળો તે શબ્દ આખરે કયો છે? તો તે શબ્દ હું તમને જણાવીશ। જુઓ, હું અહીં તમારું ભલું કરવા આવ્યો છું, પરંતુ તે શબ્દને સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી પડશે, કારણ કે જો તમે આ સાવધાનીઓ, વિધિ અને નિયમોને અવગણ્યા અથવા અનદેખા કર્યા તો તમને ફળ નહીં મળે,
ઉલટું જે તમારી પાસે છે તે પણ તમે ગુમાવી શકો છો. એટલા માટે હું તમને દરેક બાબત વિસ્તારથી જણાવીશ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ચોક્કસ હોય છે, કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું રૂપ માનવામાં આવ્યું છે. અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે, ખીલેલી રહે છે, તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી માં લક્ષ્મી પ્રસન્ન છે. એમ પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે, તુલસી ફળતી નથી, તો તેનો સીધો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કંઈક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકી રહી છે. હવે જુઓ, ચૈત્ર પૂર્ણિમા એ સમય છે જ્યારે કિસ્મત પણ પલટી જાય છે અને કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે. સાથે જ જો તમારા જીવનમાં ખૂબ વધારે દુઃખ છે, ખૂબ વધારે તકલીફ છે, ખૂબ વધારે કષ્ટ છે, દરેક વખતે તમે દેવા હેઠળ દબાયેલા રહો છો, તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી, જેટલી મહેનત કરો છો તેટલું ફળ મળતું નથી, તો આ એ જ વિડીયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તમારી રાહ હવે પૂરી થઈ ગઈ છે. જુઓ, આ વખતે ચૈત્ર પૂર્ણિમા પર 23 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને સ્પર્શ કરીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારેય પાછું વળીને જોવાની જરૂર નહીં પડે. હું તમને બધાને જણાવી દઉં છું. જુઓ, ચૈત્ર પૂર્ણિમાના દિવસે લોકો વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, નામ જાપ કરે છે, તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે, પરંતુ આટલું બધું કરવા છતાં પણ ઘણીવાર લોકોને ફળ મળતું નથી. કેમ નથી મળતું? કારણ કે આપણને વિધિ ખબર હોતી નથી. હકીકતમાં શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે. હવે જુઓ, તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો તો તમારા હાથમાં માત્ર માટી જ નહીં પરંતુ દિવ્યતાની સ્પંદન ઉર્જા હોય છે. કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા ફરે છે. એટલા માટે જ આજે હું તમને એક એવો શબ્દ જણાવવા જઈ રહ્યો છું જેને તુલસીને સ્પર્શ કરીને બોલી દેશો તો માત્ર પૈસા જ નહીં, તમારા જીવનમાં સમૃદ્ધિ, સન્માન અને સ્થિરતાનો એક એવો પ્રવાહ આવશે કે તમે ખુદ સંભાળી નહીં શકો. પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે. તુલસી માત્ર એક છોડ નથી, તે એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજસ છે, દરેક ડાળીમાં પ્રાણ છે. અને જ્યારે વહેલી સવારે સૂર્યનું પહેલું કિરણ તુલસીના પાંદડાઓ પર પડે છે તો તેમાંથી નીકળતો ઓક્સિજન માત્ર શરીરને જ નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે. અને આ જ કારણ છે કે તુલસીના છોડ પાસે બેસવા માત્રથી જ માણસનો માનસિક ભય, તણાવ અને દરિદ્રતા દૂર થઈ જાય છે. ચૈત્ર પૂર્ણિમાની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો માત્ર એક પ્રતીક નથી પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે. આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે, જેથી તમારા મનમાં જો કોઈ અજાણ્યો ભય છે, તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે, તમારા જીવનમાં ગરીબી છે, કંગાળી છે, દેવું તમને પરેશાન કરી રહ્યું છે, તો આ પ્રકારની ઉર્જાને તે છીનવી લે છે અને તેના બદલામાં તમને અપાર સૌભાગ્ય આપે છે. પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે, તેને ધ્યાનથી સાંભળજો. જુઓ, તુલસી માતા માત્ર તેને જ વરદાન આપે છે જે તેમની પાસે કંઈ માંગતો નથી, પરંતુ તેમને માનીને તેમની સાથે વાત કરે છે. આ દિવસે તુલસીની આગળ જે વ્યક્તિ બેસીને સાચા મનથી કહી દે છે કે માં, આજે હું ખાલી હાથે આવ્યો છું, પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દો, તો તેનું ઘર માત્ર પૈસાથી જ નહીં પરંતુ શાંતિ અને સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે. પુરાણોમાં લખ્યું છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે તો તેઓ પોતાની નજર તે ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો પ્રગટી રહ્યો હોય છે, અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે. તો આ દિવસ એક એવી ચાવી સમાન છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે. પરંતુ આ તાળું માત્ર તે શબ્દથી જ ખુલે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તુલસીને સ્પર્શ કરીને જે શબ્દો બોલવામાં આવે છે તેમાંથી એક શબ્દ એવો છે જે ન માત્ર તમારી આર્થિક સ્થિતિને બદલે છે પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે. અને જુઓ, જો તમારા કર્મ શુદ્ધ રહેશે, જો તમારું દિલ શુદ્ધ રહેશે, તમારી વાણી શુદ્ધ રહેશે, તો સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે. જુઓ, આ શબ્દ કોઈ સાધારણ મંત્ર નથી,
આ શબ્દ સ્વયં માં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયં માં લક્ષ્મીએ પોતે જણાવ્યો છે. હવે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી પણ જણાવવામાં આવ્યું છે કે આ શબ્દ માત્ર તેમને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે. પરંતુ જે આ શબ્દને સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં તે જ પરિવર્તન તાત્કાલિક ઘટવા લાગે છે. હવે વિચારો કે જો પૂર્ણિમાના દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો, તેમના પાંદડાઓ પર જળ ચઢાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે, તો શું થઈ શકે છે? તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઉર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો, તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન, સૌભાગ્ય અને અવસરોના રૂપમાં પાછો ફરે છે. જુઓ, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી, તુલસી માતાનું ધ્યાન રાખી લીધું, તો સાક્ષાત મા લક્ષ્મીના આશીર્વાદ તમને મળી જશે. લોકો કહે છે કે મહેનત કરો, કર્મ કરો, પરંતુ વાસ્તવિકતા એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમયે અને સાચી ભાવનાથી કરવામાં આવે. ચૈત્ર પૂર્ણિમા એ સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક સાથે ઊભા હોય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આ દિવસનો સંકલ્પ 1000 જન્મોના પુણ્ય સમાન હોય છે. પરંતુ ધ્યાન રાખો, આ દિવસે માત્ર બોલવાથી કંઈ થતું નથી. ભાવના, આત્મા, શરીર અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે. તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ, લાલચ ન આવવી જોઈએ, માત્ર અને માત્ર ભક્તિ હોવી જોઈએ. જો તમે વિચારો છો કે હું માત્ર પૈસા જ ઈચ્છું છું, તો તુલસી તમને પૈસા નહીં આપે. પરંતુ જો તમે વિચારો છો કે હું મારી માતાના ચરણોમાં બેસીને મારી કિસ્મત સોંપી રહ્યો છું, તો તે જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે. આ દિવસે જે શબ્દો બોલવામાં આવે છે તે માત્ર વાણી નથી, તે એક કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે કે તું શું ઈચ્છે છે, અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. તો ચૈત્ર પૂર્ણિમા પણ એ જ ક્ષણ છે. અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં એ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જે તુલસીને સ્પર્શ કરીને બોલી દેવા માત્રથી ધનની વર્ષા કરાવી દે છે, સાંભળો, આ શબ્દ કોઈ ગ્રંથમાં નથી લખ્યો. આ અનુભવથી ઉદ્ભવેલો શબ્દ છે. આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયે એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું કે જેને આ શબ્દ સમજાઈ ગયો તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં ટકે. અને તે જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. આ કોઈ તાંત્રિક મંત્ર નથી, આ કોઈ તાંત્રિક ક્રિયા નથી, આ ઊર્જાનું આહવાન છે. આ મા લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનો એક નાનકડો ક્રમ છે. જ્યારે ચૈત્ર પૂર્ણિમાની સવારે તુલસીના છોડ સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. પ્રગટ હોનો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય. અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે ઊર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે. જ્યારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે માત્ર શબ્દ નથી બોલી રહ્યા હોતા, તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હો છો કે હવે મારી કિસ્મત પ્રગટ થાય, મારા ધનના રસ્તા પ્રગટ થાય, મારા સૌભાગ્યના દ્વાર ખુલે. આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉઠે છે તે તુલસીના પાંદડાઓમાંથી પસાર થઈને ઉપરની તરફ જાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા, પરિવર્તનનો માર્ગ. આશા કરું છું કે તમને આ શબ્દ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે જુઓ, ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને સ્પર્શ કરીને બોલ્યા પછી કેટલાક દિવસોમાં તેમને અણધાર્યો ધન લાભ થયો, ખોવાયેલા પૈસા પાછા આવી ગયા, બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી. તો તેનું કારણ એ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીના મૂળમાં જતી રહે છે, તો તેની જગ્યાએ સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે. આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી નાખે છે. આ માત્ર પૈસા નથી આપતો, આ તમને એ સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો. આ દિવસની શક્તિને સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ ચમત્કારી પણ છે. અને કહેવાય છે કે પૂર્ણિમા તો પવિત્ર હોય જ છે,
અને આપણા શાસ્ત્રોમાં અમાસ કરતાં પણ વધુ મહત્વ પૂર્ણિમાનું જણાવવામાં આવ્યું છે. તો આ એ સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે, જ્યારે હવાઓ તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહી હોય છે. એટલા માટે જો તમે આ ચૈત્ર પૂર્ણિમાને સાચા મનથી માનો છો, તુલસી આગળ દીવો પ્રગટાવો છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તમે તમારી અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો. તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો, નિષ્ફળતાઓ, આર્થિક બાધાઓ બધું ધીમે ધીમે ભૂસાવા લાગે છે. અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા માત્ર આવે જ નહીં પણ ટકે પણ છે. કારણ કે આ શબ્દ માત્ર બોલાવતો નથી, સંભાળતા પણ શીખવાડે છે. તો યાદ રાખો કે લક્ષ્મી માત્ર ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા, સ્વચ્છતા અને સત્યતા હોય છે. આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય. તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા કે જુઠ્ઠાણાનો ભાવ રાખશો અથવા લોભ રાખશો કે લાલચ રાખશો તો આ શબ્દ કામ નહીં કરે. પરંતુ જો તમારું મન શાંતિમાં છે અને તમારી અંદર સાચા ભાવ છે તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે. ચૈત્ર પૂર્ણિમાના આ અવસર પર જ્યારે સૃષ્ટિ જાગે છે, જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દૃષ્ટિ નાખે છે, તો તે સમયે આ શબ્દ બોલી દેવો એટલે જાણે તે દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવી. તુલસીને સ્પર્શ કરીને આ શબ્દ બોલ્યા પછી તમારે એક દીવો પ્રગટાવવાનો છે. જુઓ, પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાનથી કરવામાં આવે, જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે. કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે. અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે જ, સાથે કિસ્મત પણ બગડી જશે. આ દિવસે બોલાયેલો આ શબ્દ 12 મહિના સુધી અસર કરે છે. આ તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસો રોકાય છે, વધે છે અને બમણો થાય છે. તો આ ચૈત્ર પૂર્ણિમા પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા તુલસી માતા પાસે જાઓ, દીવો પ્રગટાવો, જળ ચઢાવો અને તે ક્ષણે પોતાના બંને હાથોથી તુલસીને સ્પર્શ કરીને પૂરા વિશ્વાસ સાથે કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ તમારા માટે એ મુશ્કેલીઓ હટાવી દેશે. આ શબ્દ તમારા ભાગ્યને સુધારી દેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેને દૂર કરી દેશે. કારણ કે આ શબ્દો માત્ર બોલાતા નથી, આ શબ્દો બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે અને જે બ્રહ્માંડમાં નોંધાઈ જાય તેને કોઈ મિટાવી શકતું નથી. એટલા માટે જ ચૈત્ર પૂર્ણિમાના દિવસે જ્યારે દેવતાઓ સ્વયં જાગી રહ્યા છે અને જ્યારે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય ત્યારે આ અવસર ગુમાવતા નહીં. તુલસીને સ્પર્શ કરીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. આવનારા 4 મહિનાઓમાં તમને જે પરિવર્તન દેખાશે તે માત્ર સંયોગ નહીં હોય, તે સંકેત હશે કે માં તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. માં તુલસીએ તમારા ભાગ્યને, તમારી કિસ્મતને સુધારવાની તક તમને આપી દીધી છે. જુઓ, ચૈત્ર પૂર્ણિમાનું મહત્વ સાધારણ નથી. ચૈત્ર પૂર્ણિમાના દિવસે લોકો દાન પુણ્ય પણ કરે છે. લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે, ગરીબ અને અસહાય લોકોની મદદ કરે છે. જુઓ, કિસ્મત ચમકાવવાની તક વારંવાર નહીં મળે. ચૈત્ર પૂર્ણિમા એક એવો તહેવાર છે, એક એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને આ ખૂબ જ પવિત્ર દિવસ છે. વિચારો, ભગવાને આજનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો પોતાની નિદ્રામાંથી જાગવાનો? દેવ સ્વયં આ દિવસે જાગે છે તો આ દિવસ તો પવિત્ર હશે જ. ભક્તો, આશા છે કે આજનો આ વિડીયો અને આ વિશેષ માહિતી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો, સ્નેહીજનો અને પરિવારના ગ્રુપમાં જરૂર શેર કરો, જેથી તેઓ પણ ચૈત્ર પૂર્ણિમાના આ વિશેષ ઉપાયનો લાભ લઈ શકે. વિડીયોને એક નાનકડી લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને જો હજુ સુધી જ્ઞાન ગંગાને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો. માતા લક્ષ્મી અને તુલસી માતા તમારા અને તમારા પરિવાર પર હંમેશા તેમની અસીમ કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના. ફરી મળીશું આવા જ એક નવા, દિવ્ય અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, સુરક્ષિત રહો અને પ્રભુ ભક્તિમાં મગ્ન રહો. જય શ્રી વિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય તુલસી માતા.